વેરાવળમાં ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ભવ્ય વેલકમ નવરાત્રી મહોત્સવ યોજાયો। સિટી પીઆઈ એસ.એમ. સુમરાણી મુખ્ય મહેમાન બન્યા હતા। મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા હરીફાઈ, ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ભવ્ય વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વેરાવળ સિટી પીઆઈ એસ.એમ. ઈસરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હજારોની જનમેદની સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પીઆઈ ઈસરાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો હતો। હજારો મેગાવોટ સાઉન્ડ સિસ્ટમ, રોશનીનો ઝળહળાટ અને અનુભવી જજો સાથે રાસ ગરબાની હરીફાઈ યોજાઈ હતી। સિલેક્ટેડ તમામ ખેલૈયાઓને સમાજના આગેવાનો, દાતાઓ તથા હોદ્દેદારો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે સિટી પીઆઈએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવેલ કે પોલીસ પ્રજાનો મિત્ર છે। કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક જ પોલીસનો સંપર્ક કરવો। સમાજમાં સાયબર ફ્રોડના ગુનાઓ દિવસે ને દિવસે વધતા જાય છે, તેનાથી કઈ રીતે બચવું તે બાબતે પણ માહિતી આપી હતી। સમાજના ટ્રસ્ટીઓ મુકેશભાઈ ટાક, મિતેશભાઈ પરમાર, શૈલેષભાઈ પરમાર, કિશનભાઈ રાઠોડ, પ્રવીણભાઈ કાચા, હિતેશભાઈ રાઠોડ સહિતના પીઆઈએ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ચુસ્ત બંદોબસ્ત સાથે રમણીય વાતાવરણમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા તથા પત્રકાર ભાઈઓ પણ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। સમાજ છે લુહાર, સોની, કડિયા તો કન્સ્ટ્રક્ટિવ વર્ક સાથે જોડાયેલા છે અને તમને મારે ક્રાઇમ બાબતે સલાહો ના જ આપવાની હોય, કારણ કે આખો સમાજ કન્સ્ટ્રક્ટિવ વર્ક કરી રહ્યો છે વર્ષોથી, પેઢીઓથી। સરસ મજાનું આયોજન છે, બહેનો દીકરીઓ ઘણી બધી હાજર છે। આ ગામ સંજુભાઈએ કીધું એમ એમને 1.5 મહિનાનો જે ટૂંકા ગાળામાં એમણે એની જીસ્ટ પકડી છે, મેં 1.5 વર્ષમાં પકડી છે। બહુ માયાળુ વ્યક્તિઓ છે આ ગામના, માનવતાવાદ એમના હૃદયમાં લિટરલી ધબકે છે। ખૂબ આનંદ થાય, અહીંયા મેજોરિટી વ્યક્તિઓ હૃદયથી વિચારવાવાળા છે, પણ કેટલીક બાબતો એવી છે કે જેમાં આપણે આપણું માઇન્ડ એપ્લાય અમે ધારીએ એના કરતાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો। એના કરતાં વધારે પ્રતિસાદ સમાજના મેમ્બરોનો મળ્યો કે જેણે દિલ ખોલીને ફાળો આપ્યો। અમે લોકો એના માટે પ્રોત્સાહિત થયા અને તમે લોકોએ પ્રોત્સાહિત થયા। ભવિષ્યમાં આવા કાર્યક્રમ થતા રહેશે, પણ સમય અને નિયમ એ બંને સમાજ માટે એક સરખા છે। સમયની સાથે હાલવું, નિયમની સાથે હાલવું, સમાજની સાથે હાલવું, તો જિંદગીમાં ક્યારેય પાછળ સંગઠન શક્તિ છે ને એ બહુ મજબૂત છે। આજે આપણે અહીં બેઠા છે એટલા આટલું ટોળું ક્યાંય ગયું હોય કોઈ પણ કચેરીમાં તો એનો પ્રતિસાદ કેવો પડે। એટલે હંમેશા એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે સંગઠન છે એના વિના બધું નકામું છે। એટલે આપણે આજે આ જે કાર્યક્રમ કર્યો છે એવા કાર્યક્રમ હજી આપણે કરશું જ, અને આ જે જગ્યા છે એને ઉપરથી કરવા માટે અમે 2-4 પ્રશ્ન વિચારી રાખ્યા છે અને એવું અહીં કાર્યક્રમ કરશું એટલે આ જગ્યા એકદમ ઉપરથી થઈ જાય અને માણસોને ખબર પડી જશે કે અહીં કડિયા સમાજની વાડી છે, એ પાર્ટી પ્લોટ છે। માટે હું તમને કોઈ અત્યારે જે આપણા ભાઈઓ બહેનો છે એને કોઈ